તેમજ આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની અંદર 30 તારીખ સુધી અરજદારોની લાંબી લાઈન લાગતી હતી અને અરજદારોને જન્મ મરણ તેમજ આધાર કાર્ડમાં ફેરફાર કરી આપવામાં આવતો હતો, પરંતુ 31મી ડિસેમ્બરના રોજ અરજદારોને જન્મ મરણના દાખલા કઢાવવા માટે આવતા સર્વર ડાઉન હોવાનું બોર્ડ મારવામાં આવ્યું હતું, જેથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાલનપુર નગરપાલિકા દ્વારા જન્મ મરણના દાખલા તેમજ આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવેલી હતી। તો જ્યારે 30 તારીખ સુધી અરજદારોની લાંબી લાઈન લાગી હતી અને અરજદારોને જન્મ મરણ તેમજ આધાર કાર્ડના ફેરફાર કરી આપવામાં આવતો હતો, પરંતુ 31 ડિસેમ્બરના રોજ અરજદારોને જન્મ મરણના દાખલા કઢાવવા માટે આવતા સર્વર ડાઉન હોવાનું બોર્ડ મારવામાં આવ્યું હતું, જેથી અરજદારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। નગરપાલિકામાં આવું છું તો મને સર્વર ડાઉન કહીને પાછું ધકેલ છે, તો મારે કરવાનું શું? આ ત્રીજો ધક્કો છે મારો। અને સ્કૂલમાં છોકરાને રજા લઈને આવું તો અહીંયા આવું તો છોકરાને રજા પડી સ્કૂલમાં, અને પછી છોકરાને સ્કૂલમાં મૂકો શિક્ષક કહે છે તમે આટલી વાર કહીને આવ્યા તો આટલી વાર કેમ કરી? તો શિક્ષકને મારે શું જવાબ આપવાનો અને અહીંયા શું જવાબ લેવાનો? તો મારે નમ્ર વિનંતી છે કે મારો એનો ઉકેલ આવવો જોઈએ, બીજું કશું જોઈતું નથી। અને ગમે ત્યારે પણ આવું ત્યારે સર્વર ડાઉન કહીને ઊભા રાખે, લાંબી લાઈન હોય છતાં પણ અમે લાઈનમાં ઊભા રહીએ 1 કલાક સુધી, તો અમને કશું જવાબ મળતો નથી। અને નોકરીનો સવાલ છે મારો, હું 1 કલાકનું ત્યાં દુકાનમાં કહીને આવું છું, કરિયાણાની દુકાનમાં, તો 2 કલાક 3 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે। આ ત્રીજો દિવસ છે મારો ધક્કાનો, શું કરવાનું મારે આ બીજું કશું મારે આનો ઉકેલ આવવો જોઈએ। હું અમારા બાબાનો જન્મ તારીખનો દાખલો લેવા માટે આવું છું, વારંવાર આવું છું, પણ ધક્કા ખવડાવે છે અને સર્વર ડાઉનનું બોર્ડ લગાવી દે છે આ લોકો, તો અમારો કિંમતી સમય બગાડીને અમે નોકરી ધંધો હોવાથી અમે અમારો સમય બગાડીએ છીએ, બરાબર? તોય અમારે વારંવાર ધક્કા ખાવાથી અમારે શું કરવું, એના માટે યોગ્ય કાર્યવાહી કરવા